અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર થયેલ ચોરીના કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી। બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગત તારીખ 14 મે 2025ના દિવસે નવસારીના બિલીમોરા નિવાસી અને વલસાડની બાલાજી વેફર્સના સિનિયર ઓફિસર કલ્પેશ શાહ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ ઉપર કાર પાર્ક કરી સૂઈ ગયા હતા। તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના સોનાના દાગીના, મોબાઈલ અને એસેસરીઝ મળી કુલ 7,78,000ના માલમત્તાની ચોરી કરી હતી, જે અંગે ફરિયાદી દ્વારા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં એક શંકાસ્પદ બાઇક ચાલક દેખાયો હતો। પોલીસે બાઇક નંબરના આધારે તપાસ કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આરોપીઓમાં રોયલ રેસિડેન્સીના બંગારિયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટીના વિપુલ પૂના ગમારા, અંસાર માર્કેટના ભંગારના દલાલ નૂર આલમ બદરુદ્દીન મનિહાર અને ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કરતા જીકરાન ઉર્ફે જીકાન ઇમરાન કુરેશીનો સમાવેશ થાય છે। આરોપીઓએ પોલીસ તપાસમાં ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે ચોરી કરેલ માલમાંથી 4,35,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી।